સમાચાર પર નજર કરીએ। આવતીકાલે ઇન્ડિયા ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે। ફાઇનલ મેચને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે। પ્રતીક જાદવ અમારી સાથે લાઈવ જોડાયેલા છે। પ્રતીક, આવતીકાલે એક મહામુકાબલો રમાવા જઈ રહ્યો છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર, કેવી તૈયારી? કિન્નરી, આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપનો ફાઇનલનો મહામુકાબલો આ સ્ટેડિયમમાં યોજાવા જઈ રહ્યો છે ને આ મહામુકાબલાને લઈને હાલ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। આજથી જ અમદાવાદના આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત આ સ્ટેડિયમમાં ગોઠવી દેવામાં આવ્યો છે। એક જેસીપી, 8 ડીસીપી, 15 એસીપી અને 30 પીઆઈ સહિત 91 પીએસઆઈ સહિતના કુલ 121 જેટલા અધિકારીઓ આ સમગ્ર મેચ દરમિયાન આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તૈનાત રહેશે। આ સાથે જ 2200થી વધુ પોલીસ કર્મીઓ પણ આ સ્ટેડિયમમાં સુરક્ષા માટે તૈનાત રહેશે। 6 BDDS એટલે કે બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડોગ સ્ક્વોડની ટીમ પણ સમગ્ર સ્ટેડિયમની અંદર સુરક્ષા વ્યવસ્થામાં રહેવાની છે। આ સાથે જ મેચ શરૂ થાય તે પહેલાં અને મેચ પૂર્ણ થાય ત્યારબાદ અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેના માટે પણ એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં સ્ટેડિયમની ચારે બાજુ 1500 જેટલા ટ્રાફિકના જવાનો, ટ્રાફિક બ્રિગેડના જવાનો તૈનાત રહેશે, જેથી કરીને જે ક્રિકેટ પ્રેમીઓ મેચ જોવા માટે આવી રહ્યા છે તેમને મુશ્કેલીનો સામનો ન કરવો પડે, ટ્રાફિક જામની સમસ્યા અમદાવાદ શહેરમાં ન સર્જાય, આ તમામ વ્યવસ્થા છે તેના માટેનું સંકલન કરવામાં આવી રહ્યું છે। અને થોડી જ મિનિટોમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક દ્વારા અમદાવાદના આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક બેઠક યોજાશે અને તમામ જે પ્લાન તૈયાર કર્યો છે તેની રિવ્યુ બેઠક કરવામાં આવશે। જી, ધન્યવાદ પ્રતીક।